એક નવી ભરતી આવવાની પોલીસની આપણે બીજો ચાન્સ મારા પીએસઆઈ કોન્સ્ટેબલ વાંચુકો જે આ વખતે રનિંગમાં રહી ગયા છો બિલકુલ મુંજાતા નહીં 112 જે ડાયલિંગ નંબર છે તો એ 112 માટે જનરક્ષક પ્રોજેક્ટ હેઠળ 3000 નવી પોસ્ટ બનાવવાના છે. આપણે આ વર્ષે જ એક ઉદાહરણ જોયો જાન્યુઆરી 2026માં એક્ઝામ લેવાની અને 2025ના બજેટનો ક્વેશ્ચન આવી ગયો હતો એસટીઆઈમાં એટલે 11 મહિના જૂના બજેટનો ક્વેશ્ચન પૂછી લીધો હતો. તો તમે જોવો છો એનો ફાયદો ક્યાંથી લેવો ને એ તમને આવડવું જોઈએ. આપણે ખાલી લેક્ચર જોઈએ છીએ તો જોવા ખાતર નથી જોવાનું, એમાંથી ક્વેશ્ચન હન્ટિંગ કરવાનું છે. આમાંથી કેવા પ્રશ્નો પૂછાઈ શકે એક્ઝામમાં. આ બે લેક્ચર છે ને તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ હોય. ભારતનું બજેટ હોય ને એ આખા ઇકોનોમિક્સનું વન ટાઈપ ઓફ રિવિઝન જેવું થઈ જાય. ગુજરાતના બજેટનો ફાયદો એ હોય કે જેટલી સ્કીમ્સ ચાલે છે ગુજરાત સરકારની એમાં જે વધારે ચર્ચામાં છે તો એ બધી સ્કીમ છે ને ડિસ્કસ થતી હોય. યોજનાઓના ખૂબ ક્વેશ્ચન આવતા હોય. હમણાં નવા સિલેબસ આવ્યા ને સીસીઈના ને એના 30 માર્ક એટલે કોઈ એક્ઝામમાં અલગ પોર્શન રાખ્યો છે કે ખાલી ગવર્મેન્ટ યોજનાનો જ પોર્શન છે અને એસટીઆઈમાં જોવા મળ્યું કરંટના ક્વેશ્ચનમાં સ્કીમ જ પૂછી હતી મોટા ભાગે. અને આપણી આદત છે કોઈ પણ લેક્ચર કરીએ ડિસ્કસ એમાં પ્રિલિમ પર્સપેક્ટિવથી મેઇન્સ પર્સપેક્ટિવથી બેયથી કેવા પ્રશ્નો આવી શકે એ ચર્ચા કરીએ જ છીએ. સીસી વાળી એક્ઝામ કહું તમને સેલામાં 5 માર્કનો ક્વેશ્ચન પૂછીને કે ગુજરાતનું બજેટ 2026ની મુખ્ય લાક્ષણિકતાઓ તો તમે સારી રીતે ચર્ચા કરી શકો. નમસ્તે મિત્રો, આપણી 6 વર્ષની પ્રથા થઈ ગઈ છે. બે બજેટ ડિસ્કસ કરીએ છીએ તો આજે ગુજરાતનું બજેટ ડિસ્કશન કરવાના છીએ. યુનિયન બજેટમાં ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો બધાનો અને હું કાયમ બધા સ્ટુડન્ટ્સને કહું છું તમે ભારત સરકારની એક્ઝામ આપતા હો તો નેક્સ્ટ એક્ઝામ આવે ત્યાં સુધી યુનિયન બજેટનું જે ભારતના બજેટનું લેક્ચર છે એ ખાસ જોઈ લેવું અને ગુજરાત સરકારની એક્ઝામ આપતા હો તો આવતા વર્ષ સુધી એટલે જાન્યુઆરી 2027 સુધી કોઈ પણ એક્ઝામ આપો તમારે આ બે લેક્ચર કાયદેસર જોઈ લેવા જોઈએ, ગુજરાત બજેટ અને ભારતનું બજેટ. આપણે આ વર્ષે જ એક ઉદાહરણ જોયો જાન્યુઆરી 2026માં એક્ઝામ લેવાની અને 2025ના બજેટનો ક્વેશ્ચન આવી ગયો હતો એસટીઆઈમાં એટલે 11 મહિના જૂના બજેટનો ક્વેશ્ચન પૂછી લીધો હતો. એટલે આ બે લેક્ચર છે ને તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ હોય. ભારતનું બજેટ હોય ને એ આખા ઇકોનોમિક્સનું વન ટાઈપ ઓફ રિવિઝન જેવું થઈ જાય. એમાં ઘણા બધા કી ટર્મ્સ ડિસ્કસ થતા હોય ઇકોનોમિક તો એ એક તમને રિફ્રેશર જેવું મળી જાય. ગુજરાતના બજેટનો ફાયદો એ હોય કે જેટલી સ્કીમ્સ ચાલે છે ગુજરાત સરકારની એમાં જે વધારે ચર્ચામાં છે કારણ કે સરકાર જેને વધારે પ્રમોટ કરતી હોય એ સ્કીમ વધારે ચર્ચામાં રહેતી હોય તો એ બધી સ્કીમ છે ને ડિસ્કસ થતી હોય. યોજનાઓના ખૂબ ક્વેશ્ચન આવતા હોય આપણને ખબર જ છે. તો તમે જોવો છો એનો ફાયદો ક્યાંથી લેવો ને એ તમને આવડવું જોઈએ. આપણે ખાલી લેક્ચર જોઈએ છીએ તો જોવા ખાતર નથી જોવાનું, એમાંથી ક્વેશ્ચન હન્ટિંગ કરવાનું છે. આમાંથી કેવા પ્રશ્નો પૂછાઈ શકે એક્ઝામમાં તો એક તમારી બધી યોજનાઓનું રિવિઝન જેવું થઈ જતું હોય આમાં ગુજરાતના બજેટમાં. વધારે પડતું આમાં ટેકનિકલ ટર્મ્સ વધારે નથી હોતા જે આપણે ઓલામાં એનાલિસિસ કર્યું હતું તે એમાં મને એક તો પ્રિપેર કરતા સારી એવી વાર લાગે છે, વાત થયેલી જ છે આપણે કારણ કે એમાં ટેકનિકલ ટર્મ્સ ખૂબ હોય. ભારત સરકાર પાસે ઇકોનોમિક પોલિસી બનાવવાની સત્તા વધારે છે, રાજ્યો પાસે એવડી બધી સત્તા નથી હોતી. રાજ્યોએ મોટા ભાગે તો શું હોય એની જે પ્લાન્સ હોય પોલિસીઝ હોય એ ઇમ્પ્લિમેન્ટ કરવાના હોય. એનાથી બહુ મેજર ફરક ન થતો હોય ઇકોનોમિક પોલિસીને. આ પણ એક ડિફરન્સિએશન કહી શકો તમે. અને આપણી આદત છે કોઈ પણ લેક્ચર કરીએ ડિસ્કસ તો એમાં પ્રિલિમ પર્સપેક્ટિવથી મેઇન્સ પર્સપેક્ટિવથી બેયથી કેવા પ્રશ્નો આવી શકે એ ચર્ચા કરીએ જ છીએ. બરાબર. રિસન્ટલી 2-3 મેઇન્સ આવવાની છે, એસટીઆઈ, ડીવાયએસઓ અને નેક્સ્ટ પેલી છે આપણી ક્લાસ 1ની એ આવશે સપ્ટેમ્બરમાં. એ તો ઓલવેઝ ડ્યુ હોય જ છે. પીએસઆઈની પણ જે રિટર્ન વાળી એક્ઝામ છે, સીસીઈ પણ આવી જશે. તો 5 મોટી એક્ઝામ્સ છે, બધીમાં રિટર્ન વાળું છે. માની લો ખાલી પૂછી લે ગુજરાત બજેટની સીસીઈ વાળી એક્ઝામ કહું તમને સેલામાં સેલી 5 માર્કનો ક્વેશ્ચન પૂછી નાખે ખાલી કે ગુજરાતનું બજેટ 2026ની મુખ્ય લાક્ષણિકતાઓ વિશેષતાઓ ચર્ચા કરો તો તમે સારી રીતે ચર્ચા કરી શકો. ઓકે, ચાલો. સૌથી પહેલું બે બજેટમાં કોમન છે
રૂપિયો ક્યાંથી આવે છે સરકારનો એના ઉપર પહેલી નજર જાવી જોઈએ. આપણે ગુજરાતમાં કયું છે સૌથી મોટું? પબ્લિક ડેટ 24.7%. ડેટ એટલે દેણું, જાહેર દેણું જે કહેવાય. બીજા નંબરે શું છે? નહીં નહીં જીએસટી છે 19.8% અને બીજું કીધું છે સ્ટેટ ટેક્સીસ એક્સક્લુડિંગ જીએસટી, જીએસટી સિવાયના બધા ટેક્સ. એટલે આમાં એક તમને ખ્યાલ હોય તો પેટ્રોલ ડીઝલ છે, એવિએશન ટર્બાઇન ફ્યુલ છે, આ બધું જીએસટીમાં નથી આવતું. એના ઉપર વેટ ને બધું અલગથી લગાવતા હોય છે. આપણે બંધારણમાં એ વાત થયેલી છે, જીએસટી કાઉન્સિલની મિટિંગ થાય એમાં રાજ્યોનો વોટિંગ શેર હોય છે 2/3, કેન્દ્રનો વોટિંગ શેર હોય છે 1/3 અને 3/4 મેજોરિટીથી જ બધા પ્રસ્તાવો પસાર થાય છે. મીન્સ રાજ્યો જ્યાં સુધી અગ્રી ન કરે ત્યાં સુધી કેન્દ્ર સરકાર પોતાની મનમાની જીએસટીમાં ન કરી શકે. પણ હજી સુધી જીએસટી કાઉન્સિલનો એકેય નિર્ણય વોટિંગથી પાસ નથી થયો, બધા સર્વાનુમતે, બધા કન્સેન્સસથી જ પાસ થયા છે. મીન્સ બધી પાર્ટીના રાજ્યોના જે બધા રાજ્યોમાં અલગ અલગ પાર્ટીઓની સરકાર છે, બધાના મંત્રીઓ બેઠા હોય, બધા એકમત છે કે પેટ્રોલને જીએસટીમાં નાખવું નથી. અને તમે સમજજો, કોઈ નેતા ઓપોઝિશનમાં હોય ને ત્યારે એ શું બોલતા હોય એના કરતાં સત્તામાં આવે પછી શું બોલે ને એ બેયમાં ઘણો ફરક હોય. ઓપોઝિશનમાં ઘણી વખત શું હોય, ખાલી ઓપોઝિશન ધર્મ હોય કે વિરોધ કરવાનું હોય. જે અત્યારે સત્તામાં છે એ લોકો પણ ઓપોઝિશનમાં હતા ત્યારે કરતા હતા વિરોધ. ઓકે, એટલે એમાં બધી પાર્ટી હરખી જ હોય. ઓકે, એટલે એમાં કોઈ પાર્ટીને કોઈ તમારે એવું ન વિચારવું કે ફલાણા એવા નથી ને ઓલા એવા નથી, બધા એમ જ હોય. સત્તામાં આવે ને પછી જે કરે ને એ એકચ્યુઅલી જનતાના હિતમાં અને એના જે તે રાજ્યના કે દેશના હિતમાં હોય ને. એ એક ઓલું સ્પાઈડરમેનનું સૂત્ર છે ને, વિથ ગ્રેટ પાવર કમ્સ ગ્રેટ રિસ્પોન્સિબિલિટી. તમને ખબર પડે પછી આટા દાલના ભાવ ખબર પડે કે નહીં હાલે. મોટામાં મોટો શેર ક્યાંનો છે? હજી આપણે ગુજરાતમાં દારૂબંધી છે. ઓકે, મહારાષ્ટ્રમાં આ શેર ઘણો મોટો હોય, કારણ કે દારૂ પણ જીએસટીમાં નથી આવતી. જે બે સૌથી સદ્ધર સ્ટેટ્સ કહેવાય ઇન્ડિયાના ઇન્ડસ્ટ્રીયલ, ગુજરાત અને મહારાષ્ટ્ર. તમે સાઉથના સ્ટેટ્સ જોઈ લેજો, ઘણા સદ્ધર છે, તમિલનાડુ ને એ બધા પણ. તો એમાં છે ને આ શેર હજી વધારે હોવો જોઈએ. બરાબર, જીએસટી સારો શેર છે 20%. તો ઓવરઓલ તમારા ગુજરાત રાજ્યના બજેટની હેલ્થ સારી કહી શકાય તમે, ઇકોનોમિક હેલ્થ. અને આ શું છે, શેર ઇન સેન્ટ્રલ ટેક્સીસ, એટલે કેન્દ્રની જે ટેક્સની આવક છે એમાંથી ગુજરાતને 14% મળે છે. ઓકે, બીજું ગ્રાન્ટ ઇન એડ છે સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી 5% અને લોનની રિકવરી છે 5.7%. અચ્છા, બીજું ખર્ચો ક્યાં થવાનો છે, રૂપિયો ક્યાં જાય છે? તો આને બહુ હાઇલાઇટ કર્યું આપણા ફાઇનાન્સ મિનિસ્ટરે કે ડેવલપમેન્ટલ એક્સપેન્ડિચર જે છે, વિકાસ ને લગતો ખર્ચો, એ 65%, 65%. આ આંકડો નોટ કરી લેજો ખાસ. ઓકે, ડેવલપમેન્ટલ એક્સપેન્ડિચર 65%. પેમેન્ટ ઓફ પબ્લિક ડેટ એટલે જે જાહેર દેણું છે એ ચૂકવવામાં જાય છે 10.7%. આ ગુજરાતમાં બહુ ઓછું છે. તમે બીજા રાજ્યો જોશો ને તો એમાં આ બહુ વધારે હોય છે. નોન ડેવલપમેન્ટલ એક્સપેન્ડિચર શું હોય? સેલેરી, પેન્શન, એ બધું. ઓકે, હા ના, એનું લોંગ ટર્મ રિટર્ન ન હોય. આ વર્ષે થયું ને આ વર્ષે ખતમ થઈ ગયું. એમાં કોઈ એસેટ ક્રિએશન નથી થવાનું, એની કોઈ સંપત્તિ નથી બનવાની. ડેવલપમેન્ટલ એક્સપેન્ડિચર વધારે થાય ને એ બહુ સારું કહેવાય. 65% એટલે બહુ જ સારું કહેવાય. ઓકે, અને ખાલી ભારતના રાજ્યો નહીં, તમે દુનિયાના દેશો સાથે કમ્પેર કરી લેજો. ઓકે, એ જ બોલવાના હતા. ઓછા દેશમાં આવું મિક્સ હોઈ શકે. હા, એટલે ગુજરાતની ફાઇનાન્શિયલ હેલ્થ ખૂબ સારી છે. ઓકે, ગુજરાત સરકારની પણ.
ઓકે, બીજું એક સરસ મજાનું છે રેવન્યુ બજેટ. રેવન્યુ આપણે વાત થયેલી છે ભારતના બજેટમાં પણ. સરકારના ખર્ચા બે પ્રકારના હોય, કેપિટલ એક્સપેન્સ મૂડી ખર્ચ અને રેવન્યુ એક્સપેન્સ એટલે મહેસૂલ ખર્ચ. કેપિટલ એક્સપેન્સ કેવા હોય? મૂડી ખર્ચ તમે કરો છો આ વર્ષે, ખર્ચો આ વર્ષે કરો છો, રિટર્ન તમને ઘણા બધા વર્ષ સુધી મળશે. તો સરકારની દ્રષ્ટિએ જોવો તો એ આવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તમે રોડ બનાવો, રેલવે, ગુજરાત એટલે રાજ્યના સંદર્ભમાં ન આવે રેલવે, રોડ બનાવો, ફ્લાયઓવર્સ બનાવો, બ્રિજ બનાવો, સ્કૂલ, કોલેજીસ, હોસ્પિટલ. ઓકે, આ બધું કેમાં આવે? કેપિટલ એક્સપેન્સમાં. અને મહેસૂલ ખર્ચ જે રેવન્યુ એક્સપેન્સીસ છે એમાં શું આવે? મોટા ભાગે સેલેરી, સબસિડી. સબસિડીમાં એક બહુ મોટી બીમારી છે રાજ્યોમાં કે કેશ ટ્રાન્સફર હમણાંથી બહુ વધી ગયું છે. ડાયરેક્ટ જનતાને ડાયરેક્ટ લાણી આપવાની. ઓકે, રેવડી પણ કહેવાય છે. ઓકે, અને દુઃખની વાત એ છે કે પ્રધાનમંત્રીજીએ પોતે જ કીધું કે રેવડી ન ડિસ્ટ્રીબ્યુટ થવી જોઈએ, અને એમની પાર્ટી એ કરે છે. એટલે બધી પાર્ટી આવી ગઈ રેવડી વેચવામાં. કોક લાડલી બેન, કોકમાં લાડકા ભાઈ પણ થઈ ગયા છે, કોકમાં ભાગ્યલક્ષ્મી ને કોકમાં કંઈક બીજું છે. ઓકે, મહિને 1000, 1500, 2100, 2500 રૂપિયા સુધી હાવ ફ્રી લાણી ખાતામાં જમા થઈ ગયા. ઓકે, હવે એ લોકો એવું કહે છે કે વિમેન એમ્પાવરમેન્ટ માટે જરૂરી છે અને ભારતમાં સ્ત્રીઓને એટલી બધી આર્થિક સ્વતંત્રતા નથી હોતી, પણ છે તો રિશ્વત જ. ઓકે, અને એના કારણે ઘણા બધા રાજ્યોની આર્થિક હાલત બહુ ખરાબ થઈ ગઈ છે. ઓકે, તો આ એક રેવન્યુ બજેટ છે. રેવન્યુ એક્સપેન્સીસ ગુજરાતના, જો આ રેવન્યુ એક્સપેન્સીસ છે. તો આવક છે 2,71,000 કરોડ અને ખર્ચ છે 2,46,000 કરોડ. મીન્સ રેવન્યુ સરપ્લસ છે આપણું સ્ટેટ. એટલે જે આ મહેસૂલી બજેટ છે ને, આ વર્ષે ખર્ચો કરો, આ વર્ષે રિટર્ન મળે, એમાં એટલીસ્ટ આપણે રેવન્યુ સરપ્લસ છીએ. અને ઘણા ઓલમોસ્ટ 18-19 વર્ષથી રેવન્યુ સરપ્લસ છીએ આપણે. વચ્ચે કોરોનાવાળા વર્ષમાં એક જ વર્ષ ડેફિસિટમાં ગયા હતા આપણે, રેવન્યુ ડેફિસિટ, અને એ બહુ માઇનર ડેફિસિટ હતી. પણ લગાતાર આપણે રેવન્યુ સરપ્લસ બજેટ છીએ. અને ભારતમાં બહુ ઓછા સ્ટેટ જેમાં રેવન્યુ સરપ્લસ હોય. આ ગયા વર્ષે પણ સરપ્લસ હતું. 2,52,000ની આવક હતી, 2,28,ની ખર્ચો હતો. ઓકે, બીજું છે કેપિટલ બજેટ. કેપિટલ એક્સપેન્ડિચર આ વખતે અગેન રેકોર્ડ છે 1,57,000 કરોડ. ઓકે, અને કેપિટલ ઇન્કમ થોડીક ઓછી છે 1,23,000 કરોડ. એટલે આમાં માઇનર એવી ડેફિસિટ છે 24,000 કરોડ જેવી. જો રેવન્યુ સરપ્લસ મેં તમને કીધું એક વર્ષમાં રેવન્યુ ડેફિસિટ ગયું હતું આપણે, અને પછી જોઈ શકો છો તરત ઇમિડિયેટ રિકવરી કરી લીધી હતી. તો આ વર્ષે અંદાજ છે 25,000 કરોડની રેવન્યુ સરપ્લસનો. ઓકે, ફિસ્કલ ડેફિસિટ શું હોય? આપણે ગુજરાતીમાં કહેવાય છે ને નાણાકીય ખાધ. એટલે આ તમારા બજેટનો એક હિસાબ હોય કે કુલ આવક માઇનસ ખર્ચ કરો, તો જો એ નેગેટિવ થાય, ખર્ચો વધારે હોય, તો એને કહેવાય ખાધ. રેવન્યુમાં શું હતું? સરપ્લસ હતી. તો સરપ્લસનો મતલબ થાય પુરાંત. તો આપણું એક જ સ્ટેટ છે જે રેવન્યુ મહેસૂલી પુરાંત વાળું બજેટ આપે છે. STIની આ વર્ષની એક્ઝામ હતી ને, એમાં ગુજરાતના બજેટમાંથી 2 ક્વેશ્ચન હતા. 4 જાન્યુઆરી 2026 લેવાણી એક્ઝામ, અને 1 ફેબ્રુઆરી 2025 ભારતનું બજેટ આવ્યું હોય. તો 11 મહિના કરતા 3 દી વધારે. ઓકે, તો એટલા જૂના ક્વેશ્ચન પૂછી લીધા. તો આને કહેવાય પુરાંત વાળું બજેટ, સરપ્લસ. અને આને કહેવાય ડેફિસિટ એટલે ખાધ. તો ઓવરઓલ હિસાબ છે બજેટનો. ઇન્કમ માઇનસ એક્સપેન્સ કરો, ઓવરઓલ એક્સપેન્સ વધારે હોય, કુલ ખર્ચ વધારે હોય, તો એને કહેવાય ફિસ્કલ ડેફિસિટ. હવે આપણે ભારતના બજેટમાં પણ ચર્ચા થઈ હતી.
ન જોયું હોય તો ખાસ જોઈ લેજો. તમને ઘણા બધું શું બજેટ વચાય કઈ રીતે તમને થોડોક આઈડિયા આવી જાય રફલી. તો ડેફિસિટ કેના આધારે જોવાની હોય? તમારી ભારત દેશનું બજેટ હોય તો એ આખા દેશની જીડીપીના કેટલા ટકા છે ફિસ્કલ ડેફિસિટ એ જોવાનું. આ રાજ્યનું બજેટ છે તો રાજ્યની જે જીડીપી હોય ને એને કહેવાય જીએસડીપી, ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ. ઓકે, આ પણ અલગથી કે ક્વેશ્ચન આવી શકે. તો રાજ્યનું બજેટ કેના સાથે કમ્પેર કરવાનું હોય? પર્સન્ટેજ ઓફ જીએસડીપી. આપણે એમાં વાત થઈ હતી ભારતના બજેટ વાળામાં કે આપણે કાયદો છે FRBM એક્ટ, ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ એક્ટ. તો એનો કાયદો એવો છે કે જીડીપીના 3%થી ઓછી હોવી જોઈએ ડેફિસિટ. તો આપણે ગુજરાત તમે જોઈ શકો છો જે ખરાબ વર્ષ હતું એમાં પણ 3%થી નીચે જ હતા. ઓકે, અને અત્યારે આ વર્ષે માઇનર વૈધી છે 1.97% છે, પણ સારું કહેવાય. ઓકે, બીજું બજેટની સાઇઝ કેટલી છે? 4,08,000 કરોડ. અને જો સરકાર બતાવે કે 4 લાખ કરોડ થઈ ગઈ, એબ્સોલ્યુટ ફિગર નહીં જોવાનો, કેટલો વધારો થયો છે ને એ ખાસ જોવાનું. તો આ વર્ષે કેટલો વધારો છે? 10%. હવે એને કેની યારે કમ્પેર કરવાનું? ભારતની ઓવરઓલ જીડીપી યારે. ભારતની જીડીપી કેટલી વધી? તો 7 બરાબર. એનો મતલબ શું થયો? ગુજરાતનું બજેટ છે એ ભારતના એવરેજ કરતા વધારે ગતિએ ગ્રો કરે છે. બીજું કેની યારે કમ્પેર કરવાનું? ગુજરાતની જીડીપી યારે. તો ગુજરાતની જીડીપી છે એ પણ 10% નજીક જ છે. તો મતલબ શું હોય? વેપારીઓ કમાય છે તો ભેગું ભેગું સરકાર પણ એ જ હિસાબથી કમાણી ખર્ચ કરે છે કે નહીં? મીન્સ ઓવરઓલ જનતા કમાય છે તમારી, પણ સરકારી લેવલે ગ્રો ન કરતી હોય તો ખરાબ કહેવાય. એટલે આ બે માપદંડથી ચેક કરવાનું રાજ્યનું બજેટ. એક ઓવરઓલ નેશનલ એવરેજ કેટલી છે, રાષ્ટ્રીય સરેરાશ કેટલી છે, તો એના કરતાં સારું છે ગુજરાત હોય જ છે. આ ગડબડ થાય ત્યારે ચિંતા કરવાની. જેમ કે પંજાબ આપણે આઝાદ થયા ત્યારે પેલું આઝાદી પછી જે પેલું એક મોટું ગ્રીન રેવોલ્યુશન આવ્યું, હરિયાળી ક્રાંતિ આવી, ત્યારે પર કેપિટા ઇન્કમમાં પંજાબ ખૂબ આગળ હતું. અત્યારે પર કેપિટા ઇન્કમમાં પંજાબ ઓડિશા બંગાળ જેવા રાજ્યોની બરાબરી આવી ગયું છે. 1,90,000 2 લાખ જેવું છે પર કેપિટા ઇન્કમ. આગળ નીકળી ગયા હતા. પેલું સસલા કાચબા વાળી થઈ. સસલું આગળ હતું પણ પછી આગળ વધ્યું નહીં તો કાચબો આગળ વધી ગયો. ઓકે, તો આપણે તો એ સાબિત કરી દીધું છે. ઓકે, એટલે હમણાં બતાવું ગુજરાતની પર કેપિટા ઇન્કમ કેટલી છે એ પણ. ઓકે, એમાં 4 લાખ કરોડમાં 1,57,000 કરોડ કેપિટલ એક્સપેન્સ છે. અને જો આમાં કેટલો વધારો થયો છે, આ પણ બહુ સારી વસ્તુ છે, 17%. આપણે ભારતના બજેટમાં જોયું હતું, આની નજીક જ હતો આંકડો. કેપિટલ એક્સપેન્સમાં મૂડી ખર્ચમાં સરકાર વધારે પૈસા નાખે છે. ફાયદો શું હોય? કેપિટલ એક્સપેન્ડિચરમાં સરકાર 1 રૂપિયો નાખે ને તો એની મલ્ટીપ્લાયર ઇફેક્ટ હોય 2.5 થી 3 રૂપિયા જેટલી. તમે માની લો ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવો, રોડ બનાવો, તો એના માટે કોઈને કોન્ટ્રાક્ટ આપો, એ સિમેન્ટ ખરીદે, રેતી ખરીદે, બીજો બધો માલ ખરીદે, લોઢું ખરીદે, પછી મજૂરોને નોકરી આપશે. એ મજૂરો પોતે કમાશે, પછી ક્યાંક ખર્ચ કરશે. એ જ્યાં ખર્ચ કરશે કોઈ દુકાનમાંથી પૈસો લેશે તો એની આવક થશે, એ ખર્ચ કરશે. તો એને મલ્ટીપ્લાયર ઇફેક્ટ છે ને કેપિટલ એક્સપેન્સની કહેવાય છે. 1 રૂપિયો નાખો ને તો એ 2.5 થી 3 રૂપિયા જેવી દેખાય. રેવન્યુ એક્સપેન્સનો 1 રૂપિયો નાખો ને તો એ 95 થી 98 પૈસા થાય. જે ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર કરી દો તમે, જે રેવડી કલ્ચર કહેવાય છે, તો એની ઇકોનોમીમાં તમને લોંગ ટર્મ ઇફેક્ટ નથી દેખાતી. રેવન્યુ એક્સપેન્સ ઓછો હોય તો બહુ સારું કહેવાય. આપણે એક અત્યારે ડિબેટ ચાલે છે ને ઓલ્ડ પેન્શન સ્કીમમાં પાછા જવાની. હિમાચલ પ્રદેશના રાજ્યની જે આવક છે ને, સ્ટેટની આવક, એમાંથી 60% પેન્શનમાં જાય. અને તમને બીજો આંકડો દઉં, કુલ સરકારી નોકરી કરતા લોકોની ટકાવારી કેટલી આખી
વસ્તીમાં તમે ગણશો તો ખાલી 3%. ટેક્સ કેટલા ભરતા હોય? બધા ભરતા હોય. જીએસટી તો આપણે બધાય ભરતા જ હોઈએ. તમે પાર્લેજીનું પેકેટ લ્યો, ઘઉંનો લોટ લ્યો પેકેટવાળો માની લ્યો, તમે ટૂથપેસ્ટ લ્યો, ટૂથબ્રશ લ્યો, કાંઈ પણ લ્યો, ચપ્પલ લેશો, કાંઈ પણ લેશો, સવારે ઉઠવાથી લઈને રાતના સુવા સુધી કાંઈ પણ ખરીદી કરશો એમાં જીએસટી તો આપણે બધા ચૂકવી છીએ. તો 100% જનતા ટેક્સ ચૂકવે છે અને ખાલી 3% લોકોના પેન્શન પાછળ, સેલરી પેન્શન પાછળ કેટલા રૂપિયા જાય છે? 60%. તો તમે કોઈ વસ્તુ માંગ કરો ને તો એક વખત એનું દૂરગામી પરિણામ વિચારી લેવું. પછી રાજ્યની ફાઇનાન્શિયલ હાલત ખરાબ થઈ જાય તો આપણે રહેવાનું એ જ રાજ્યમાં છે. દુબઈમાં નાગરિકતા નથી મળતી. તો મિત્રો, આશા કરું છું તમને આપણી લેક્ચર સિરીઝમાં મજા આવે છે. બીજી પણ લેક્ચર સિરીઝ આપણી ચેનલ પર પડી છે, ન જોઈ હોય તો ખાસ જોઈ લેજો. એક આપણી બંધારણ લેક્ચર સિરીઝ પડી છે, 11 લેક્ચર્સ ફ્રીમાં મૂકી દીધેલા છે. અને બંધારણનો કોર્સ આપણો પરચેસ કરવો એપ્લિકેશન ઉપર તો એ પણ આવી ગયો છે. અમને આ નંબર ઉપર વોટ્સએપ કરજો. ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ કરશો તો ઘણું ડિસ્કાઉન્ટ કરાવી દઈશું. એમાં લખેલી છે ફીઝ એના કરતાં. બીજી વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ ચેનલ પર પડી છે, એ ન જોઈએ તો ખાસ જોઈ લેજો. વૈદિક મેથ્સથી તમારી કેલ્ક્યુલેશન સ્પીડ કેટલી વધી શકે એનો તમને ખ્યાલ આવશે. પ્રીવિયસ પેપર સોલ્યુશન આપણે મેથ્સના મૂકતા રહીએ છીએ, તો જોશો તો ખ્યાલ આવશે કેટલો ફરક પડે. અને હમણાં એક નવો કોર્સ લોન્ચ થયો આઈબીપીએસ એસએસસીનો. તમે બેંક સ્ટાફ સિલેક્શન ને એવી કોઈ એક્ઝામ આપતા હો તો એનો પણ આખો વૈદિક મેથ્સની શોર્ટકટ્સથી કોર્સ આપણે મૂકેલો છે એપ્લિકેશન ઉપર. જ્યોગ્રાફી અને સાયન્સ એન્ડ ટેકનો પણ કોર્સ પડેલો છે એપ્લિકેશન ઉપર. કોઈ પણ કોર્સ પરચેસ કરવો હોય અમને આ નંબર પર વોટ્સએપ કરજો. તમને ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ કરશો તો ઘણું બધું ડિસ્કાઉન્ટ કરાવી દઈશું. એપ્લિકેશનનું નામ અહીંયા પડ્યું છે. ન પરચેસ કરવું હોય તોય કોઈ પ્રોબ્લેમ નથી. ફ્રીમાં ઘણા બધા લેક્ચર્સ પડેલા છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર, એ જરૂરથી જોઈ લેજો. ખૂબ જ ફાયદો થશે. કન્ટિન્યુ કરીએ છીએ લેક્ચરથી. ઓકે, હા. છેલ્લા 6 વર્ષમાં બજેટનો ગ્રોથ થયો છે 1.8 ટાઈમ્સ. ઓકે, અચ્છા, હવે આ એક મને બહુ ગમ્યો આંકડો. આ વખતે સરસ મજાનું પ્રેઝન્ટેશન આપ્યું છે ગુજરાત સરકારે કે ટોટલ જે આવક થઈ છે ને એમાંથી કઈ જગ્યાએથી કેટલી આવક થઈ છે. આપણે જોયું સૌથી વધુ જાહેર દેણું હતું એ છે 1 લાખ કરોડ વધારે લીધું છે. રાજ્યના જીએસટીની આવક છે 80,000 કરોડ આખા વર્ષની. બીજા ટેક્સની આવક છે 84,000 કરોડ, નોન ટેક્સ રેવન્યુ. ઓકે, તો આ એક જરાક આંકડો મને સરસ લાગ્યો હતો. હા, ફરીથી બજેટની સાઇઝ થઈ ગઈ છે 4 લાખ કરોડ અને 10%નો ઇન્ક્રીઝ થયો ગયા વર્ષ કરતા. રેવન્યુ સરપ્લસ છે 25,000 કરોડનું. ઓવરઓલ સરપ્લસ થાય છે 1,184 કરોડનું. એક કેપિટલ એક્સપેન્સ વધાર્યો છે ને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં, એના કારણે ફિસ્કલ ડેફિસિટ થાય છે. કેપિટલ અકાઉન્ટ ડેફિસિટ થાય છે 34,000 કરોડ આપણે જોઈતી. બરાબર. હા, હવે મેં તમને કીધું હાઈએસ્ટ ડેટ ટુ જીએસડીપી રેશિયો ઘણા સ્ટેટ્સનો બહુ ખરાબ છે. પંજાબનો ડેટ ટુ જીડીપી રેશિયો 40% છે. ઓકે, નાગાલેન્ડ, ત્યાં ચાલો આવકની પહાડી રાજ્ય છે, ત્યાં આવકનો સોર્સ જ ઓછો છે. વેસ્ટ બેંગાલ અગેન, ત્યાંની સરકાર જે રહેલી ઘણી બધી 50 વર્ષથી જે સરકારો રહેલી લેફ્ટિસ્ટ વિચારધારાથી ચાલતી હતી, તો એ લોકોની નીતિઓના કારણે બંગાળ જે કોઈ સમયે ઔદ્યોગિક દ્રષ્ટિએ બહુ આગળ હતું ભારતમાં, એ હવે સાવ પાછળ થઈ ગયું. તો એનો પણ બહુ ખરાબ રેશિયો છે. લોએસ્ટ રેશિયો છે ઓડિશા. ઓડિશા અગેન, ઓડિશા છે ને જાજુ ડેવલપમેન્ટ નથી કરતું. ફાઇનાન્શિયલ હેલ્થ સારી છે પણ ડેવલપમેન્ટ નથી. તો એ એક ખરાબ કહેવાય. ઓડિશાએ ભૂખમરી ખતમ કરી દીધી પણ બીજું કંઈ કર્યું નથી. મારા ફ્રેન્ડ્સ છે ઓડિશાના, તો અમે ઘણીવાર વાંચીએ અને અમે એને કહીએ ને, અરે ઓડિશાને ભૂખમરી ખતમ કરતી. સંકેત સિર્ફ ભૂખમરી ખતમ કિયો, કુછ નહીં કિયા. અહીંયા કોઈને મરવા નહીં દઈએ ભૂખા, પણ બીજું કંઈ છે જ નહીં, ડેવલપમેન્ટ જ નથી. તો એ પણ ખરાબ કહેવાય. ફાઇનાન્શિયલ હેલ્થ એટલે કોઈ એમ કહે કે આપણે કાંઈ આવક બચત જ બચત છે, ખર્ચો ન કરો તો બચત જ હોય ને. આપણે પેલા જોક સાંભળ્યા હોય ને, 1 કિલો ઘીનો ડબ્બો 1 વર્ષ હાલી જાય, તો કેમ હાલે? તો કે રોટલીને બતાવી દે. તો હવે એનો શું મતલબ છે? ઓકે, મહારાષ્ટ્ર સારી હેલ્થ છે, ગુજરાત 3જા નંબરે છે. એટલે લોએસ્ટમાં 3જા નંબરે છે ગુજરાત. ઓકે, હા, એક જરા ગુજરાતને લગતા અમુક આંકડા આપ્યા છે, જે હું ભારતના બજેટમાં કહું છું. તમને ગર્વ થાય એવા આંકડા પહેલા જોવાના. દેશની જીડીપીનો 8.2% ગુજરાત કન્ટ્રીબ્યુટ કરે છે.
અને વસ્તી કેટલી છે? 5%. એટલે આપણે તો ગર્વ કરીએ છીએ એ વાતનો કે અમે દેશની ઓવરઓલ ઇકોનોમી કરતાં વધુ કન્ટ્રીબ્યુટ કરીએ છીએ દેશને. હમણાં એક દક્ષિણના રાજ્યોમાં એક વિરોધના સૂર ચાલુ થયા છે કે અમે જીડીપીમાં વધુ કન્ટ્રીબ્યુટ કરીએ છીએ, અમને ગ્રાન્ટમાં શેર ઓછો મળે છે. અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ સાઉથ ઇન્ડિયા કરી અને અલગ દેશ બનાવવાની ડિમાન્ડ થઈ ગઈ હો. ઓકે, તો ગુજરાત એકલું અટુલું ઉદાહરણ તમે કહી શકો. હવે આપણે ગર્વથી કહી છીએ, કમાઈ છીએ, દેશનો કમાવ દીકરો છીએ, વધારે આપી છીએ, અમને કાંઈ વાંધો નથી અને અમને કાલની ચિંતા નથી, કમાઈ લેશું. મહેનતથી કમાઈ, કોઈ પ્રોબ્લેમ નથી. હા, મેં તમને કીધું પર કેપિટા ઇન્કમ ગુજરાતની 3 લાખ. ઘણા રાજ્યો કરતાં પાછળથી. તમે દિલ્હી, ગોવા, ચંડીગઢ 3 હારે કમ્પેર કરશો તો ખૂબ પાછળથી. 4.5 લાખ 5 લાખ આજુબાજુ છે, પણ આપણી વસ્તી જાજી છે એક તો. ઓકે, અને સારું કહેવાય, વેરી ગુડ. નેશનલ એવરેજ કરતાં 60% ઉપર છે. ઓકે, બીજું, દેશના મેન્યુફેક્ચરિંગ આઉટપુટમાં ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનમાં ગુજરાતનો શેર 19% છે. ક્યાંય ઇન્ટરવ્યુમાં જાઓ ને ભાઈ, ઇવન ક્યાંય પણ પીઓવીઓમાં જાઓ તો ગુજરાતનું કન્ટ્રીબ્યુશન શું છે દેશમાં પૂછે તો આ બધા આંકડા કોટ કરી શકાય. હા, બીજું 29 લાખ એમએસએમઈ આપણે જે લઘુ ઉદ્યોગો કહેવાય, માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ, તો ગુજરાતમાં 29 લાખ છે. અગેન ના આ ઓલું કયા વખતનું છે. હા, એક્સપોર્ટમાં ગુજરાતનો શેર 26% છે. આપણા બંદરો હવે તો બહુ મોટા થઈ ગયા છે. ઓકે, પેલા કંડલા, મુન્દ્રા અને બીજા પણ ઘણા બધા ડેવલપ થાય છે. હા, એક્સપોર્ટ વધારવા માટે ગુજરાત સરકારે એક આ વખતે બજેટમાં એક ઘોષણા કરી છે, ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ. આની એક રચના થવાની છે, જીઈપીસીની. ઓકે, કોમનવેલ્થ ગેમ્સ 2030નું આપણને મળી ગયું છે અમદાવાદને યજમાની કરવાનું. તો એના માટે 2006 કરોડ કાઢ્યા છે સ્પોર્ટ્સ અને કલ્ચરલ એક્ટિવિટીઝ ડિપાર્ટમેન્ટમાં, જેમાંથી 1331 કરોડ ફક્ત સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે છે. જે લોકોને સ્પોર્ટ્સ રમવાનો ને બધો શોખ હોય તો આનંદો, સારી બધી ડેવલપમેન્ટ થવાનું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું. બીજું એક પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન કરીને સ્કીમ ચાલે છે, ટ્રાઇબલ લોકોના પેલા એનું એમ્પાવરમેન્ટ માટે, અપલિફ્ટમેન્ટ માટે છે. એમાં 2025માં ગુજરાતને બેસ્ટ પરફોર્મિંગ સ્ટેટનો એવોર્ડ મળ્યો હતો. બજેટ હોય ને એમાં શું હોય, પહેલા ઉપલબ્ધિઓ સરકાર પોતાની ગણાવે. તો કોક મને સારી લાગી કે પૂછી શકાય એવી છે એક્ઝામમાં. એક તો આ સ્કીમનું નામ પણ પૂછી શકાય એવું છે, પીએમ જનમનનું ફૂલ ફોર્મ શું થાય. ઓકે, સ્કીમ્સના ક્વેશ્ચન હોય જ છે. હમણાં નવા સિલેબસ આવ્યા ને સીસીઈના ને એના 30 માર્ક, એટલે કોઈ એક્ઝામમાં અલગ પોર્શન રાખ્યો છે કે ખાલી ગવર્મેન્ટ યોજનાનો જ પોર્શન છે. અને એસટીઆઈમાં જોવા મળ્યું કરંટના ક્વેશ્ચનમાં સ્કીમ જ પૂછી હતી મોટા ભાગે. બરાબર, તો પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન આ સ્કીમ છે, પીએમ જનમન. ઓકે, બીજું એક આ વખતે સરસ ડેવલપમેન્ટ થયું, આપણે રાજકોટમાં જ જોયું, મારવાડી કોલેજમાં આવ્યા જ પ્રધાનમંત્રી. તો એક વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ચાલુ કરી હતી એમણે, મુખ્યમંત્રી હતા ત્યારે 2003માં, અને આ વર્ષે એના 4 વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસ કરી, 4. તો એના અલગ અલગ ચેપ્ટર્સ થયા. ઓકે, પેલું વટવૃક્ષ કહેવાય ને, પેલા વડલો થાય, પછી એનામાંથી બીજો થાય, તો એકમાંથી 4 કરી એટલે ઇન્વેસ્ટમેન્ટ વધુ આવે એમ. બરાબર, તો આનો પણ એક ઉલ્લેખ થયેલો છે. બીજું આ એક ફ્યુચરિસ્ટિક પોલિસી બનાવેલી છે ગુજરાત સરકારે. આગામી સમયમાં જે પણ નવા બધા ઉદ્યોગો બને છે અને ગુજરાત સરકારની જે એક વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત 2047 એવું એક વિઝન છે આપણું, તો એને લઈ અને અમુક પોલિસીઝ લોન્ચ થઈ છે. મેઇન્સમાં ખાસ કરીને ક્લાસ 1માં ડીવાયએસઓ, એસટીઆઈ આ બધી એક્ઝામ્સમાં આવી પોલિસીઝ પૂછાઈ જતી હોય છે. પાસ્ટમાં પણ પૂછાયેલી છે, આપણે ચર્ચા કરેલી અને બેઠી પૂછાયેલી એવાય દાખલા છે. તો એક ગુજરાત સ્પેસ ટેક પોલિસી
બીજું છે ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી. પેલું આપણે ખ્યાલ છે કે રેર અર્થ મિનરલ્સને લઈને ચાઇના હારે ડખો ચાલે છે, તો બધા સ્ટેટ્સને પ્રમોટ કરે છે ભારત સરકાર કે ભાઈ જેમ બને એમ આપણું આત્મનિર્ભર ભારત, મેક ઇન ઇન્ડિયા વધારો. ઓકે. એક્શન પ્લાન ફોર ઇમ્પ્લિમેન્ટેશન ઓફ એઆઈ, અત્યારે એઆઈ સમિટ ચાલુ જ છે. ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી, અને પાંચમી છે ગુજરાત ગ્રીન હાઇડ્રોજન પોલિસી. બરાબર, આ 5 પોલિસી છે. જરાક તમે ખાસ કરીને મેઇન્સ આપવાના હો તો 5 સર્ચ કરી લેજો. ઓકે. બીજું, ગાંધીનગરમાં એક ડેવલપ થવાની છે. હવે હું પહેલા પોલિસીઝ ઉપર આવું છું. હું ઓલવેઝ, મારી આદત છે, મારે વધારે જોવાવાળા સ્ટુડન્ટ્સ હોય તો એજ્યુકેશન ઉપર ફર્સ્ટ ફોકસ કરું છું. એજ્યુકેશન સેક્ટરમાં શું શું બધું ડેવલપમેન્ટ થયું છે. ગાંધીનગરમાં બનવાની છે ભારતની સૌથી મોટામાં મોટી અને સૌથી મોડર્ન ડિજિટલ લાઇબ્રેરી, નમો સેન્ટ્રલ લાઇબ્રેરી બનવાની છે. એમાં સ્ટડી અને રીડિંગ ફેસિલિટીઝ બધું ડિજિટલ ફોર્મેટમાં જશે. બીજું એક ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરી બનાવવાના છે બધા ટ્રાઇબલ તાલુકામાં, અને એમાં અત્યારે આ વર્ષે 15 લાઇબ્રેરી બનવાની છે. જે તાલુકામાં ટ્રાઇબલ પોપ્યુલેશન વધારે હોય એમાં ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરી બનવાની છે. ઓકે. ઓકે. બેકવર્ડ, વીકર સેક્શન અને ટ્રાઇબલ લોકો માટે હાયર એજ્યુકેશનમાં છેલ્લા 3 વર્ષમાં લોન અને ફાઇનાન્શિયલ એસિસ્ટન્સ આપે છે ગુજરાત સરકાર. તો 1,35,000 લોકોને આની લોન આપેલી. હાયર એજ્યુકેશન એટલે કોલેજ અને એના પછીનું. તો એના માટે ગુજરાત સરકાર લોન આપે છે. તો 1,35,000 લોકોને આવી લોન આપી છેલ્લા 3 જ વર્ષમાં. એના માટે આ વર્ષે 870 કરોડ બજેટમાં આપ્યા છે. બીજું અમુક આંકડા મને દેખાણા સારા, તમારે ક્યાંય કોટ કરવા હોય, ખાસ કરીને મેઇન્સમાં અથવા ક્યાંય પૂછાઈ જાય, તમને ધ્યાન હોવી જોઈએ. ગુજરાતમાં કેટલી આંગણવાડી છે? તો 53,000 કરતાં વધારે, અને 2,000 નવી આંગણવાડી આ વર્ષે બનાવવાના છે. તો એના માટે 360 કરોડ આપ્યા છે. આંગણવાડીને અત્યારે મોડર્નાઇઝ પણ સારી રીતે કરે છે. ઓકે. એટલે હવે ઓલું પહેલાં એકદમ જૂનવાણી સિસ્ટમથી બનતી હતી, હવે આમ ઘણી બધી આંગણવાડી એકદમ ડેવલપ કરી અને રિનોવેટ કરી નાખી છે ફર્સ્ટ ક્લાસ. બીજું પેલું આપણે એક સ્કીમ છે પબ્લિક હેલ્થ ઇન્સ્યોરન્સની, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, એ ભારત સરકારની. એમાં ભારત સરકાર આપે છે 5 લાખ, અને ગુજરાત સરકારની સ્કીમ છે મુખ્યમંત્રી અમૃતમ, મા કાર્ડ આપણે જે કહેવાય છે ને, તો એમાં એક્સ્ટ્રા આપે છે 5 લાખ. એટલે ગુજરાતમાં 10 લાખ સુધીનું મેડિકલ એક્સપેન્સીસ કવર થઈ જાય છે કેશલેસ. બરાબર. તો એમાં 2.72 કરોડ એના બેનિફિશિયરી લાભાર્થી છે ગુજરાતમાં. આટલા લોકો એલિજિબલ છે, અને 68 લાખ લોકોએ એનો લાભ લીધેલો છે. અને એમાં 3472 કરોડ રૂપિયા હજી સુધી, સોરી, આ વર્ષે 3472 કરોડ રૂપિયા એમાં પ્રોવિઝન છે. ઓકે. આઈવીએફ ટ્રીટમેન્ટ, પેલું જે વંધ્યત્વ ક્લિનિક હોય છે, તો એ લો ઇન્કમ અને મિડલ ક્લાસ કપલ માટે અત્યારે એક જગ્યાએ અપાઈ છે સરકાર તરફથી, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિઝીઝીસ એન્ડ રિસર્ચ સેન્ટર ઇન અમદાવાદ. આ સેન્ટરનું એક્સપાન્શન થવાનું છે, અને બીજા એના રિજનલ સેન્ટર ખોલવાના છે. એટલે સરકારી આઈવીએફ ક્લિનિક 3 જગ્યાએ, સુરત, ભાવનગર અને જામનગર. ઓકે. આ હાઇલાઇટ ઘણી બધી. ઓકે. તો ધ્યાનમાં રાખજો. બીજું આપણે ઓલા જે કન્સ્ટ્રક્શન વર્કર્સ આવે ને ગુજરાતમાં બહારથી, અગેન ગુજરાત એક સ્ટેટ એવું છે કે બહારથી આવેલા મજૂરો માટે સરકાર ફંડિંગ આપે છે. કે એ લોકોને આપણે વિજયભાઈ સીએમ હતા ત્યારે શ્રમિક બસેરા યોજના ચાલુ કરી હતી, તો એ લોકોને રહેવા માટે ઘર બનાવતા હતા. ઓકે. તો એમાં એક આ શ્રમિક અન્નપૂર્ણા સેન્ટર શરૂ થયેલા છે એ લોકોને ખાવાના માટે. તો એમાં 121 નવા સેન્ટર ખોલવાના છે. બીજું, એ લોકોને પ્રાઇમરી હેલ્થ સર્વિસીસ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જ મળી જાય એના માટે છે. તો અત્યારે 154 ધન્વંતરી આરોગ્ય રથ એ લોકો માટે ચાલે છે. એમાં 50 નવા એડ થવાના, 33% વધારો કહેવાય. ઓકે. ઓકે. પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ સ્કીમ અપાય છે શેડ્યુલ્ડ કાસ્ટ, શેડ્યુલ્ડ ટ્રાઇબ સ્ટુડન્ટ્સને હાયર એજ્યુકેશન માટે.
એમાં છોકરાઓને આપે છે જો ઇન્કમ લિમિટ એની 2.5 લાખથી ઓછી હોય તો, છોકરીઓને વિધાઉટ ઇન્કમ લિમિટ આપે છે કોઈ પણ ઇન્કમ હોય તો એમાં છોકરાઓની ઇન્કમ લિમિટ 2.5 લાખથી વધારી અને 6 લાખ કરવાના છે. ઓકે, એક આશ્રમ શાળા કરી અને હોસ્ટેલ ચાલે છે ગવર્મેન્ટના. તો એમાં શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ, ડેવલપિંગ કાસ્ટ, આપણે અગાઉ પણ ગુજરાત બજેટમાં વાત થયેલી છે. ગુજરાત સરકાર એને બેકવર્ડ કાસ્ટ કરતાં થોડોક પોઝિટિવ ટર્મ વાપરે છે, ડેવલપિંગ કાસ્ટ, વિકાસશીલ જાતિઓ. બરાબર, જેનો વિકાસ ઓછો થયો હોય એ વિકાસ તરફ વધારે પ્રયાણ કરતી હોય તો બેકવર્ડ કહેવાની જગ્યાએ શું શબ્દ વાપરે છે? વિકાસશીલ જાતિઓ, ડેવલપિંગ કાસ્ટ. થોડોક પોઝિટિવ ટર્મિનોલોજી વાપરે. તો આ કાસ્ટ અને ઇકોનોમિકલી વીકર સેક્શન ઈડબ્લ્યુએસ, આના માટે અત્યારે જે આશ્રમ શાળાઓ ચાલે છે એમાં 2,77,552 સ્ટુડન્ટ રહે છે. એ લોકોને માસિક પેલું કહેવાય ને એપ્રેન્ટિસશીપ જેવું આપે છે ગુજરાત સરકાર. તો એ 2,160 આપે છે અત્યારે, એ વધારીને 2,600 કરવાના છે. બીજું, 21,770 ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ ભણે છે સ્ટેટ ગવર્મેન્ટમાં એકલવ્ય સ્કૂલ અને કન્યા સાક્ષરતા શાળાઓમાં. એકલવ્ય સ્કૂલ મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ છે, બહુ સરસ પ્રોજેક્ટ છે સરકારનો. પેલી જવાહર નવોદય બધાને ખ્યાલ હોય છે, એ જવાહર નવોદય ગમે એ સેન્ટરમાં ખુલી જાય કોઈ પણ. એકલવ્ય માત્ર ટ્રાઇબલ પોપ્યુલેશન વધારે હોય ને એવા જ સેન્ટરમાં ખુલે. તો એ લોકોના અપલિફ્ટમેન્ટ માટે જ છે આ સ્કૂલ. તો એમાં અત્યારે 21,770 ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ ભણે છે. એ લોકોને વાર્ષિક ગ્રાન્ટ આપવાથી પર સ્ટુડન્ટ 70,000ની એ હવે વધારીને 80,000 કરી છે. એટલે ફેસિલિટી થોડીક સારી થઈ શકે. એક આ પીએમ શ્રી સ્કૂલ કરી અને યોજના ચાલે છે ગવર્મેન્ટની, સેન્ટર ઓફ એક્સિલન્સ કરીને ડેવલપ કરે છે. જે સ્કૂલને પીએમ શ્રી ડિક્લેર કરે ને તો અહીંયા થોડુંક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ને લેવલ સારું થાય. તો આવી 926 સ્કૂલ ખોલવાના છે ગુજરાતમાં, પીએમ શ્રી સ્કૂલ. ઓકે, આપણે એક તકલીફ છે ને, સરકારી સ્કૂલમાં મિડલ ક્લાસ લોકો પોતાના છોકરાઓને એડમિશન અપાવતા નથી હવે. એટલે હવે સરકારે શું કર્યું છે, એને રીમોડલિંગ કરી અને એવી અફલાતુન સ્કૂલ ખોલે કે ગમે એને એમાં એડમિશન લેવાનું મન થાય. તો કેવી સ્કૂલ છે? સ્ટેટ ઓફ ધી આર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. સ્ટેટ ઓફ ધી આર્ટ શબ્દનો મતલબ શું થાય? જે સમયે શરૂ થતું હોય અથવા જે સમયે એ ટેકનોલોજી આવતી હોય ને એ સમયની લેટેસ્ટ. એટલે ડિજિટલ બોર્ડ વાળી સ્કૂલ હોય ને બાકી બધું જે પણ જે અત્યારે હાઈએસ્ટ લેવલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય ને એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખુલશે. એવી 926 સ્કૂલ બનવાની છે. બીજું, એક ગુજરાત સરકારનો ગોલ છે વન કેમ્પસ અનઇન્ટરપ્ટેડ એજ્યુકેશન બ્રાઇટ ફ્યુચર. અનઇન્ટરપ્ટેડ એટલે બાધા રહિત. ઓકે, કોઈ પણ પ્રકારની અડચણ વગરનું. તો એના માટે કાઇન્ડર ગાર્ટનથી છે ઓલું આપણે ગુજરાતીમાં કહીએ બાલ મંદિરથી લઈ અને 10મા ધોરણ સુધીની કમ્પોઝિટ સ્કૂલ્સ બનાવવાના છે. ઓકે, તો આ એક નવું મિશન છે. અગેન પૂછાઈ શકે કદાચ. ઓકે, બીજું, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના છે. આપણે ગયા બજેટમાં, ગયા ગુજરાતના બજેટમાં વાત થઈ હતી. એક એજ્યુકેશનની ફિલ્ડ કહેવાય છે સ્ટેમ. શું ફૂલ ફોર્મ થાય મોટેથી? મોટેથી કીધું તો દીને બે સમજાણા. તમારું જીપીએસસી નો ઇન્ટરવ્યુ હાલે છે અને ઇન્ટરવ્યુઅર આટલા દૂર બેઠા છે ને એટલા મોટેથી બોલવું. હા, સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ. આ છે ને એ એકચ્યુઅલી રોટલા કમાવા વાળી ફિલ્ડ કહેવાય. એમ બીકોમ બીબીએ તો મેં ઘણી વાર કીધું છે મારું હાલે તો કોર્સ બંધ કરાવી દો, એટલા યુઝલેસ કોર્સ છે. આર્ટ્સ વાળા કોર્સ સારા છે. ઓકે, આર્ટ્સ ભણવાની મજા આવે. બીકોમ બીબીએ બિચારાઓને ભણવાની મજા નથી આવતી, એટલે બિચારા એના છોકરાઓ પરેશાન ને કોલેજ વાળા પરેશાન. એટલે હું ઘણી કોમર્સ કોલેજીસમાં જાઉં ને એમ કે સર છોકરાઓને ભણવામાં રસ જ નથી. મારી આ તો ભણે છે,
તલ્લીનતાથી ભણતા હોય છે. ના ના, એ તો તમારે કંઈક અલગ ને, તમારી કોલેજ નહીં ભણે છે, મારા સબ્જેક્ટ ઇન્ટરેસ્ટિંગ છે. ઓકે, એમાં હું તમને વાક નથી દેતો. આર્ટ્સના સબ્જેક્ટ બહુ સારા, પણ એ પ્રેક્ટિકલ લાઈફમાં ઉપયોગમાં નથી આવતા. તો ગવર્મેન્ટનો ઝુકાવ અત્યારે શું છે કે તમે વધારે આ ભણો. ચાઇનાના છોકરા જેટલા અમેરિકા ભણવા જાય ને, અમેરિકા યુરોપ, એ આ જ ભણવા જાય છે. તમે એટલે જુઓ એઆઈ ની ક્રાંતિ અહીંયા શું કામ વધારે હારી છે. ભાઈ ભણતા હો ત્યારથી ઓરિએન્ટેશન આ તરફ રાખો. તો આના માટે ગુજરાત સરકારે એક સ્કીમ લોન્ચ કરી. આપણે ગયા બજેટમાં એ વાત થઈ હતી, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના. એમાં શું કરવાનું, ગર્લ્સનું એનરોલમેન્ટ સ્ટેમ સબ્જેક્ટ્સમાં વધે, ઓવરઓલ છોકરાઓનું એનરોલમેન્ટ સ્ટેમ સબ્જેક્ટ્સમાં વધે. તો હમણાં ભારતના બજેટમાં એક ઘોષણા થઈ છે, યસ, દરેક જિલ્લામાં ગર્લ્સ હોસ્ટેલ બનશે ખાલી આ ફિલ્ડ માટે. તમે સાયન્સમાં એડમિશન લ્યો ને તો ગર્લ્સને હોસ્ટેલમાં એડમિશન મળે, બીજામાં લ્યો તો નહીં. તો એનાથી ઇફેક્ટ હવે દેખાવા માંડી. છેલ્લા 2 વર્ષમાં 19% એનરોલમેન્ટ વધી ગયું સાયન્સમાં. અને ગર્લ્સ માટે શું કામ લાવવું પડે, આપણે જરાક ઓલું હોય ને, છોકરીઓને સાયન્સ નથી ભણાવવું. તો ઓલા 4 મોટા ગામના લોકો છે ને, અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ, એ લોકોને બિચારાને બીજા જે 29-30 જિલ્લાઓ છે ને, એ લોકોને ઘણી વખત એની વેદના ખબર જ નથી હોતી. થોડાક ઇન્ટરનલ વયા જાવ તો હજી સાહેબ 18મી સદી તમને દેખાઈ જાય. એટલે હું નહોતો માનતો, પણ જોયું ત્યારે એકદમ તમને આશ્ચર્ય થાય. શહેરી બેકગ્રાઉન્ડમાં રહેલા હોય છોકરા, એને બિચારાને આશ્ચર્ય થાય હજી. યસ, ઓકે. હા, બીજું 51 કરોડ રૂપિયા આપવાના છે રિસર્ચ અને એન્ટરપ્રિનરશિપ માટે. એક રિસર્ચ પાર્ક બનાવવાનું છે એલડી એન્જિનિયરિંગ કોલેજ અમદાવાદમાં. તમે એ જ ભણ્યા છો. અને આઈઆઈટી મોડલ ઉપર બનવાનું છે એ રિસર્ચ પાર્ક. ઓકે, એટલે ઓલો જે હોબાળો થયો ને કૂતરા વાળો, હા, એવો ન થાય. પ્રાઇવેટ યુનિવર્સિટી વાળા ઘણી વાર એવા ઝઘડા કાઢ નાખે ને. 1.5 લાખનો રોબોટ મગાવ્યો, છાપી દીધો. હે ભાઈ, હા, ચાલ. શું છે બીજું આગળ, ઇકોસિસ્ટમ એક્સપાન્ડ કરવા માટે આઈ હબ બનેલું છે, સ્ટાર્ટઅપ માટેનું આઈ હબ બનેલું છે અમદાવાદમાં. એવા રિજનલ આઈ હબ બનવાના છે સુરત, વડોદરા, મહેસાણા અને રાજકોટ. ઓકે, સ્ટાર્ટઅપ્સ માટે આઈ હબ બનવાના છે. અત્યારે ગુજરાતમાં 16,000 રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ્સ છે. તો કુલ ભારતમાં 2 લાખ છે, એમાંથી 16,000 ગુજરાતમાં. સારું કહેવાય. 5%ની વસ્તી, 8% સ્ટાર્ટઅપ. સારું કહેવાય. ઓકે, હજી એકચ્યુઅલી મને આશા હતી કે બહુ મોટો આંકડો હશે, પણ સારું એ કહેવાય કે ઘણા બધા સ્ટેટ્સ જેને આપણે બિઝનેસની દ્રષ્ટિએ પાછળ કહેતા હતા, એવા ઘણા બધા સ્ટેટ્સમાં ખૂબ સ્ટાર્ટઅપ રજીસ્ટર થયા. આખો દેશ આગળ વધશે તો જ આગળ વધશું ને. ઓકે, હા, ગુજરાત ને બેસ્ટ પરફોર્મર સ્ટેટનો એવોર્ડ મળેલો છે ભારત સરકાર તરફથી સ્ટાર્ટઅપ્સ માટે. ઓકે, આ એક ઓલી બહુ ચર્ચિત યોજના વીબીજી રામજી, ફૂલ ફોર્મ ન યાદ હોય તો ફરીથી માર્ક કરી લેજો. વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ. ઓકે, હા, યસ, નરેગાની જગ્યાએ આવ્યું. તો ગુજરાતમાં 36% પોપ્યુલેશન યુથ છે. સોરી, વીબીજી રામજી માટે 1500 કરોડ રૂપિયા આપ્યા છે. બીજો નેક્સ્ટ પોઈન્ટ છે, ગુજરાતમાં 36% પોપ્યુલેશન યુથ છે. અને એ સ્કોલરશિપ માટે 6,000 કરોડ ઓલમોસ્ટ આવંટિત કર્યા છે. 97 લાખ સ્ટુડન્ટ્સને એનો લાભ મળે એમ છે. ઓકે, ઓકે. આવાસ યોજના જે કહેવાય સરકાર તરફથી ઘર મળતા હોય, એની 3 યોજના ચાલે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના, એમાં ગ્રામીણ છે અને શહેરી પણ છે. ડોક્ટર આંબેડકર આવાસ યોજના, ત્રીજી છે પંડિત દીનદયાળ આવાસ યોજના, અને ચોથી છે હલપતિ આવાસ યોજના. એટલે આમ કરો તો 5.
તો આ બધી આવાસ યોજનાઓ મળી અને આ વર્ષે ગુજરાત સરકારે 3,15,000 નવા ઘર બનાવવાની પ્લાનિંગ છે આ બજેટમાં. ઓકે. બીજું 25 જીઆઈડીસી ને સ્માર્ટ જીઆઈડીસી માં કન્વર્ટ કરવાના છે. એમાં આપણી રાજકોટની પણ છે અને 120 મિની જીઆઈડીસી બનાવવાના છે. ઓકે. અગેન મેન્યુફેક્ચરિંગ પ્રમોટ કરવા માટે આ બે પણ કી ફેક્ટર. ઓકે. બીજું 5 નવા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ બનવાના છે ટ્રાઇબલ એરિયાઝમાં, ટ્રાઇબલ ડિસ્ટ્રિક્ટ્સમાં. તો એમાં દાહોદમાં જ 2 છે, ઝાલોદ અને ગરબાડામાં. પછી એક અરવલીમાં ખુલશે અને બીજા 2 જિલ્લા હજી નક્કી નથી કર્યા. તો 5 ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ્સ ટ્રાઇબલ ડિસ્ટ્રિક્ટ્સમાં ખુલવાના છે. ઓકે. નર્મદાને લગતી એક મોટી ઘોષણા હોય જ છે દર વખતે. તો 3,000 કરોડનું આવંટન છે નર્મદા માટે. એક સુજલામ સુફલામ પાઇપલાઇન સ્કીમ છે નર્મદાનું પાણી ઉત્તર ગુજરાત સુધી પહોંચાડવા માટે, સૌરાષ્ટ્ર સુધી પહોંચાડવા માટે સૌની યોજના છે. અને બીજું કચ્છ માટે 1,300 કરોડ છે. એક આ પર ડ્રોપ મોર ક્રોપ શેના માટે હોય? હા, ખેતીમાં શું કઈ ટેકનોલોજી? ટપક સિંચાઈ યોજના. ઓકે. એમાં અગેન બહુ સારો આંકડો છે. 25 લાખ હેક્ટર સુધી ટપક સિંચાઈ યોજના પહોંચાડી દીધી છે અત્યાર સુધીમાં. ઓકે. ટપક સિંચાઈ યોજના બધી રીતે ફાયદેમંદ છે. પાક વધુ આવે છે, પાણી બચે છે અને જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે. કારણ કે ઓલું જાજુ પાણી નાખો ને તો એમાં બાષ્પીભવન જાજુ થાય, પછી એનો ક્ષાર રહી જાય જમીન ઉપર. તો એ ફળદ્રુપ જમીન બંજર થાય ધીમે ધીમે. તો આમાં જે પાણીનું રિટેન્શન છે ને એ મેક્સિમમ હોય છે. એટલે પાણી સીધું પ્લાન્ટ સુધી પહોંચે, જેટલું જોઈએ એટલું જ પહોંચે, એટલે જમીનની ખારાશ પણ ન થાય. તો ટપક સિંચાઈ યોજના વધારેમાં વધારે થવી જોઈએ દરેક સ્ટેટમાં. તો એમાં ગુજરાતનું અત્યારે 25 લાખ હેક્ટર પહોંચી ગયું છે. ઓકે. બીજું કીધું છે ભારતના ટોટલ મિલ્ક પ્રોડક્શનમાં ગુજરાતનું યોગદાન 10% કરવાનું પ્લાનિંગ છે. એના માટે કેટલ બ્રીડિંગ એટલે કે પેલું જે પશુઓનું સંવર્ધન કરવાનું, બ્રીડિંગ કરાવવાનું, એમનું પ્રોટેક્શન, ડિઝીઝ ડાયગ્નોસિસ અને રિલેટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી. ડિઝીઝ ડાયગ્નોસિસ એટલે રોગનું નિદાન કરવાનું ને એ બધું. બીજું આપણે સોલાર એનર્જી ડેવલપ કરવી હોય ને તો સોલાર પાર્ક બનાવવા માટે એક મોટી સમસ્યા શું હોય બધી સરકારોને? ક્યાં બનાવવા, જમીન ક્યાં રાખવી. તો એક સજેશન આવતું હતું રણ. તો આ ગુજરાતનું અગેન ભારતમાં ગુજરાતનું એક બહુ નોવેલ પ્રોજેક્ટ હતો કે ભાઈ નદીઓનું પાણી એક તો બાષ્પીભવન ખૂબ થતું હોય અને એ જગ્યા કેનાલ ખાસ કરીને હોય. આપણે છેક નર્મદાથી દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાત અને કચ્છ સુધી આપણે કેનાલ પહોંચાડેલી છે. તો એ આખો પટ્ટો છે, જમીન ખાલી પડી રહેતી હોય તો એની માથે આપણે સોલાર પેનલ્સ બિછાવીએ છીએ. બહુ સારો સફળ પ્રોજેક્ટ છે. તો એમાં એક કડાણા ડેમમાં ફ્લોટિંગ સોલર પ્રોજેક્ટની ઘોષણા આ બજેટમાં કરી છે. ઓકે. નમો કૌશલ્ય લક્ષ્મી યોજના છે જે છોકરીઓ આઈટીઆઈમાં ભણતી હોય ને એમના માટે. આઈટીઆઈ અગેન એક બહુ સરસ ઇન્સ્ટિટ્યૂટ છે જે ડાયરેક્ટ છે ને તમને વોકેશનલ એજ્યુકેશન આપે. વોકેશનલ એજ્યુકેશન એટલે કેવું થાય? જે એજ્યુકેશન મેળવીને તમને કાલે રોજગાર મળશે. હા, યસ, સ્કિલ બેઝડ. અને 6 મહિનાના વર્ષના એવા નાના નાના કોર્સીસ જ હોય. અને આઈટીઆઈમાં ભણેલા લોકો મેં ઘણી વાર આમ તમને આશ્ચર્ય થશે, મેં એન્જિનિયરિંગ વાળા કરતા વધુ ઓલી પ્રેક્ટિકલ બુદ્ધિ વધારે જોયેલા છે મેં. તો એમાં આઈટીઆઈમાં છોકરીઓ ભણે ને એના માટે આઈટીઆઈમાં છોકરા હોય છે. કોઈ આઈટીઆઈમાં ભણતા હોય મને કમેન્ટ કરજો. આઈટીઆઈમાં મેં જેટલા ઇન્ટરવ્યૂ જોયા ને ઓલા કોઈ જર્નલિસ્ટ પહોંચી ગયા હોય ને આઈટીઆઈમાં, આમ છોકરી જોવા ન મળે. આપણી એક સ્ટુડન્ટ છે આઈટીઆઈમાં પ્રોફેસર લાગી છે. તો મેં એને પૂછ્યું, મેં કીધું છોકરીઓ કેટલી? તો સર એકેય નથી. ઓકે. એના એ જે પર્ટિક્યુલર આઈટીઆઈમાં છે તો એ લોકોને પ્રમોશન કરવા માટે નું છે આ નમો કૌશલ્ય યોજના. ઓકે. બીજું ટુરિઝમ ઉપર છે અમુક, નહીં સોરી હજી ઇન્ડસ્ટ્રી છે. એક અંબાજી કોપર પ્રોજેક્ટ બનાવવાના છે, કોપર લેડ અને ઝિંકના માઇનિંગ માટે ગુજરાતમાં.
ઓકે. 16મા નાણાં પંચનો રિપોર્ટ આવ્યો હતો કે ગુજરાતની ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશન કંપનીઝ જે કહેવાય, ડિસ્કોમ્સ કહેવાય, એ ભારતની બેસ્ટ છે. આપણી પીજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ અને યુજીવીસીએલ ચારેય તો બહુ સારી છે. તો ગુજરાતને એના અંતર્ગત વાયર ફ્રી સિટી મિશન એક લોન્ચ કર્યું છે સરકારે. એટલે જ્યાં પેલી ઓલા ગીચ શહેરી વસ્તીવાળા વિસ્તારોમાં આપણે જે ઓલા વીજળીના તાર જતા હોય, બરાબર, ઘણી વખત તમે કોઈક અમદાવાદના અને કોઈક એરિયામાં જોયા હોય ને, આ હા હા સાહેબ, એ એક થાંભલામાં એટલા તાર જતા હોય ને, અને એનો જે રિપેરિંગ મેન હોય ને એને સેલ્યુટ મારવી પડે કે એ ગોતી દે કયા ઘરનો તાર કયો છે. તો એ એવા ગૂંચડા થતા હોય. હવે એમાં કઈ વિચાર કરો, અકસ્માત થાય તો શું પ્રોબ્લેમ થાય. તો એના માટે એ લોકોને છે ને આ બધા એરિયાને અંડરગ્રાઉન્ડ કેબલમાં કન્વર્ટ કરવાના છે. અને બીજું, નેશનલ સિક્યોરિટીના પર્સપેક્ટિવથી 100 કરોડ આપ્યા છે. જે આપણા બોર્ડર એરિયાઝ છે ને ત્યાં કેબલ નેટવર્ક માટે 100 કરોડ આપ્યા છે. ઓકે, ત્યાં પણ બોમ્બ ફેંકે, વાયર દેખાતો હોય. આપણે હમણાં પાછું ઓપરેશન સિંદૂર થઈ ગયું, હમણાં જ આપણે જોઈ લીધું કે આપણે કેટલા વલ્નરેબલ છીએ. ઓકે, દુશ્મનને જીતવું જરૂરી નથી ને, તમને ડેમેજ કરતી તો ઇનફ થઈ જાય ને, બરાબર. દુશ્મન માટે દર વખતે જીતવું થોડી જરૂરી છે. તો બોર્ડર એરિયામાં પણ આ કામ કરવાના છે. ઓકે, ગુજરાતની 48% વસ્તી શહેરી થઈ ગઈ છે. હવે નેક્સ્ટ યર સુધીમાં કા વધીને 2 વર્ષમાં આપણે 50% પહોંચી જશું. ઓકે, તો એના માટે 16,000 કરોડ આવંટિત કર્યા છે સરકારે. વર્લ્ડ ક્લાસ સિટીઝન સર્વિસીસ દેવાના છે. અને એના માટેની જે સ્કીમ ચાલે છે, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના. બીજું, આની અંદર શહેરી વિકાસની અંદર એક છે સ્માર્ટ પાર્કિંગ બનાવવાના છે સિટીઝમાં. તો એના માટે 100 કરોડ રૂપિયા આવંટિત કર્યા. આપણે લોકોને બધા ફીલ તો કરીએ જ છીએ, પાર્કિંગની તકલીફ હોય જ છે. હજી અમદાવાદ લેવલની તકલીફ રાજકોટમાં નથી થઈ, ત્યાં તો ખતરનાક તકલીફ છે. ઓકે, 5 નવા સેટેલાઇટ ટાઉન્સ બનાવવાના છે. સેટેલાઇટ ટાઉન્સનું કામ શું હોય? એક માની લો એક મોટું શહેર બને છે ને, તો એની નજીકમાં સરકારે કાયદેસર સેટેલાઇટ ટાઉન ડેવલપ કરવા જોઈએ, જેનાથી એ શહેરમાં વધારે ઓવરક્રાઉડિંગ ન થાય. તો એની નજીકમાં અમુક ટાઉન્સ વિકસાવે ને, જેમ કે દિલ્હીની નજીક સરકારે, ભારત સરકારે 4 ટાઉન વિકસાવ્યા: ગુડગાંવ, નોઈડા, ગાઝિયાબાદ અને ફરીદાબાદ. પણ નુકસાન શું થયું? બહુ મોડા વિકસાવ્યા. તે દિલ્હી ઓલરેડી સેચ્યુરેશન પોઈન્ટે આવી ગયું હતું, સંતૃપ્ત અવસ્થાએ આવી ગયું હતું, ત્યારે જ એક એનસીઆર રિજિયન બનાવ્યું. તો હવે એના પછી તો દિલ્હીની વસ્તી 2.5-3 ગણી થઈ ગઈ છે જ્યારે આ પ્લાન આવ્યો હતો ને. તો હવે એવું જોવા મળે છે કે દિલ્હીના લોકો ગુડગાંવમાં, નોઈડામાં ફ્લેટ લઈને શિફ્ટ થતા હોય, કારણ કે ગીચતા બહુ છે. તો હવે એ કે શાંતિથી જવું નથી અહીંયા રહેવું. તો ગુજરાત સરકારનું એમાં ખરેખર બહુ સારું કામ રહેલું છે. કલોલ ગાંધીનગરની નજીક, સાણંદ, અમદાવાદ, સાવલી, બરોડા અને હીરાસર, ક્યાં આપણે રાજકોટ એરપોર્ટ. તો એ બધા પોર્ટ્સ ડેવલપ કરશે, એને કનેક્ટ કરશે રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમથી, એટલે ઓવરક્રાઉડિંગ ન થાય. ઓકે, ભવિષ્યમાં એ સીધું ટાઉન ડેવલપ થઈ ગયું હોય તો નવા રોજગાર અહીંયા જાય ને, શિફ્ટ થઈ જાય ને સીધા. બીજું, આપણે પેલું હર ઘર જલવાળી સિસ્ટમ છે ને, એમાં એની એક પેરેલલ યોજના ગુજરાત સરકારે લોન્ચ કરી છે 32 અર્બન લોકલ બોડીઝ માટે. મિશન ડેઇલી વોટર સપ્લાય જીવનધારા યોજના. ઓકે, આ એક નવી સ્કીમ છે, માર્ક કરી લેજો. તો વધુ સારી વોટર સપ્લાય સિસ્ટમ આપવા માટે શહેરી એરિયા, બરાબર. શહેરી વિસ્તારોની એક બહુ મોટી સમસ્યા હોય છે કચરો. તો એના માટે સરકારે એક સૂત્ર આપ્યું છે, ડમ્પ ફ્રી સ્ટેટ. કચરાના પહાડો ભેગા થઈ ગયેલા હોય છે. દિલ્હીમાં 3 પહાડ હતા જેના ઉપર ઇલેક્શન લડ્યા હતા. હમણાં લખનૌમાં એક આપણે જોયું કે કચરાનો પહાડ ભેગો થઈ ગયો હતો,
અને એમાં આખો પહાડ ખાલી કર્યો. તો હવે અહીંયા પછી રે કોણ? બિલ્ડિંગ કાંઈ બને નહીં. તો પછી સરકારે અત્યારે પાર્ક બનાવી નાખ્યું ત્યાં. ઓકે, હમણાં જ લોન્ચ કર્યું 25 ડિસેમ્બરે લોન્ચ કર્યું પેલું વાજપાઈ ને દીનદયાલ ઉપાધ્યાય ને એના મૂર્તિવાળું, બરાબર. પ્રધાનમંત્રી ગયા હતા અનાવરણ કરવા. મને એમ થયું પાર્ક કેમ આવડા મોટા બનાવ્યા? તો પછી ન્યૂઝમાં જોયું તો ખબર પડી ભાઈ પેલા અહીંયા કચરાની સાઈટ હતી. હવે કચરાની સાઈટ હોય તો બિલ્ડિંગ નો વેચાય, કોઈ બિલ્ડર નો લે. આપણે લોકો જરા કેવું હોય ને એવી જગ્યાએ છોડી લેવાય. અને ખરીદવાના જ લોકલ લોકો ને, સમજાય છે? પ્રોપર્ટી ખરીદવા કોઈ બહારગામથી ન આવે. પ્રોપર્ટી ખરીદે લોકલ લોકો. લોકલ લોકોને શું હોય કે મનમાં એક ઓલું થઈ ગયું હોય કે એવી જગ્યાએ થોડી જવાય. કેવું લાગે? તો 253 લાખ મેટ્રિક ટન વેસ્ટ અત્યાર સુધીમાં ગુજરાત સરકારે નિકાલ કરી ચૂકી છે સાયન્ટિફિક મેથડથી. અને બીજી આવી ઘણી બધી સાઇટ્સ છે જ્યાં કચરાઓના આમ ઢેરના ઢેર પડ્યા હોય. તો એનું હવે એક મિશન લીધું છે, ડમ્પ ફ્રી સ્ટેટ. ઓકે, આ એક અંડરલાઈન કરી લેજો. 2026 ને ગુજરાત સરકારે ટુરિઝમ યર ડિક્લેર કર્યું છે. તો એના અંતર્ગત ઘણા બધા પ્રોજેક્ટ્સ છે. 1155 કિલોમીટર ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં એ રોડને ડિક્લેર કર્યા છે ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર. તમે જોયું હશે આપણે 6 લેન ને 8 લેન હાઈવેઝ પણ બને છે, બરાબર. આપણે 6 લેન તો ઓલમોસ્ટ બનવા જ માંડ્યું છે. લગભગ એવું લાગે મોટા સેન્ટર્સ તો બધા 6 લેન હાઈવેથી કનેક્ટ થઈ જશે. ઓકે, બીજું, ગયા વર્ષે 22 કરોડ ટુરિસ્ટ ગુજરાત આવ્યા હતા. ઓકે, સારો આંકડો કહેવાય. એટલે ગુજરાતના લોકો હશે જ આમાં. ગુજરાતીઓ બેસ્ટ ટુરિસ્ટ હોય ને, પણ આપણે ગુજરાતમાં જ ઓછું ફરતા હતા, બધે ફરતા હતા ગુજરાત સિવાય. તો પછી એક અમિતાભ બચ્ચનને હાયર કર્યો, પેલું પ્રમોશન કેમ્પેન કરાવ્યું, કુછ દિન તો ગુજારો ગુજરાત મેં. મને મારા દિલ્હી વાળા ફ્રેન્ડ જે કહેતા યાર ગુજરાત આના, ગુજરાત મેં ક્યાં હે? પછી મને ખબર પડી અહીંયા હોસ્ટેલમાં ટીવી બીવી જોતા નહોતા. પછી ખબર પડી ઠીક, અચ્છા આવું બધું અમિતાભે કરી નાખ્યું, કુછ દિન તો ગુજારો ગુજરાત મેં. તો હે ઓકે, એક નેશનલ મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમ બને છે લોથલમાં. આપણે ભારતના બજેટમાં વાત થઈ હતી. લોથલ જે આપણી પ્રાચીન હડપ્પન સભ્યતાની, સિંધુ ખાડી સભ્યતાની સાઇટ છે, ત્યાં એક ફર્સ્ટ ક્લાસ મ્યુઝિયમ બને છે, ભારતીય કલ્ચર બતાવે એવું. જે રાજ્યની પેલી પિલગ્રીમ પ્લેસ એટલે જે યાત્રી ઓલી ધાર્મિક સ્થાનો હોય ને, ત્યાં 1000 ગાઈડને ટ્રેન કરવાની છે ગુજરાત સરકાર. ઓલું ઘણી વાર રીલ આવી જતી હોય ને, ખબર, ગાઈડને ખબર ન હોય, ફાંકા મારતો હોય, પછી અહીંયા કોઈક ટુરિસ્ટ એની યાર બાજે. તો આ કામ બહુ મોડું ચાલુ થયું. આ એકચ્યુઅલી બહુ વહેલા 70 વર્ષ પહેલાં ચાલુ થઈ જવાની જરૂર હતી કે ભાઈ ગાઈડનું કંઈક એક ટ્રેનિંગ સેન્ટર હોય. આ વર્ષની આ બીજી હાઇલાઇટ, વેડ ઇન ગુજરાત કેમ્પેન. પેલા ડેસ્ટિનેશન વેડિંગમાં લોકો બહાર જાય છે, અને નવસારીમાં બહુ અફલાતુન પ્રોજેક્ટ બને છે. એ લોકો ઉદયપુર અને ગોવા જેવી ફેસિલિટી એ લોકો કે છે એના કરતાં 3જા ભાગમાં, તમને 4થા ભાગના ખર્ચામાં અમે તમને આપશું. તો એ લોકો ટાર્ગેટ કરે છે સુરત અને મુંબઈના પૈસાદાર શેઠિયાઓને કે છેક ઉદયપુર હું કામ જાઉં છું, આ બાજુમાં પડ્યું નવસારી. તો ખાલી વેડિંગ ડેસ્ટિનેશન જ બનાવે છે આખે આખું. ઓકે, તો વેડ ઇન ગુજરાત એટલે આ એક નવસારી એક છે, બીજા ઘણા ડેવલપ થઈ શકે. મને એક ઘણા વર્ષથી લાગે છે કા દ્વારકા કા ઘેડ, એટલે રૂકમણી વિવાહ શરૂ કરાવો યાર. હા, આમ જરાક આમ ભલે રોલ પ્લે કરાવો તમે. અરે શું લગ્ન હતા કૃષ્ણ ભગવાન રૂકમણીના. હા, તમારી બધી કન્યાઓ હોય રૂકમણી બને, આમ કૃષ્ણ ભગવાન બની અને વરરાજો આવે, ભલે સાડા હારે થોડું કંઈક ચકમક જેવું યુદ્ધ કરી અને કન્યાની હારે લગ્ન કરી લે, આમ કેટલું આમ ભલે ને. અને ધોળિયાઓ આગળ કરાવો, હું તો કહું યાર, આવો સોફ્ટ પાવર છે તમારા દેશ આગળ. હું ભાઈ ઇન્ડિયન સ્વિટ્ઝરલેન્ડ જાય હનીમૂન બના, ધોળિયા આવવા જોઈએ તમારા દેશમાં. ઓકે,
ચાલો, અંબાજી કોરિડોર માસ્ટર પ્લાન માટે 300 કરોડ આપ્યા છે, જેવું કાશીમાં બન્યું કોરિડોર, ઉજ્જૈનમાં બન્યું. ઓકે, એવું જ અંબાજી આપણું. 55 કરોડ આપ્યા છે બીજી બધી યાત્રા સ્થળોના રિનોવેશન માટે, જેમાં એક બેચરાજી, એક મહાશિવરાત્રી મેળો ગિરનાર, અને ત્રીજું કીધું છે નર્મદા પરિક્રમામાં બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી ડેવલપ કરવા માટે. ત્રણેય માટે 55 કરોડ આપ્યા છે. સોમનાથ અને શિવરાજપુર બીચને વર્લ્ડ ક્લાસ લેવલે ડેવલપ કરવાના છે. સોમનાથ અને અંબાજીમાં ઓલું બસ સ્ટેશન આપણા જે બધા મસ્ત મસ્ત બની ગયા ને, બધા વડોદરાથી શરૂઆત થઈને, તો એવા એવા બસ સ્ટેશન બનાવવાના છે સોમનાથ અને અરવલીમાં, અંબાજીમાં. બીજું, બસ માટે 2463 નવી બસની જોગવાઈ કરી છે આ બજેટમાં. એમાંથી 500 એસી ઇલેક્ટ્રિક બસ હશે, 500 મિની બસ હશે, જે ટ્રાઇબલ એરિયાઝમાં રહેતા લોકો માટે બનાવવાના, મીન્સ સ્પેશિયલ લોન્ચ કરવાના છે. આ એક ખાસ અંડરલાઈન કરજો સાહેબ. આ મને લાગે છે ખાલી સાયન્સ એન્ડ ટેકમાં પ્રશ્ન પૂછાઈ જાય. વાઇલ્ડ એકાકિયા, આપણે ગુજરાતીમાં એને કહેવાય ગાંડો બાવળ, બરાબર. અને બોટેનિકલ નેમ પણ આપ્યું છે પ્રોસોપિસ જુલીફ્લોરા. તો કચ્છમાં અને બીજા ઘણા બધા ફોરેસ્ટ એરિયામાં આ ગાંડો બાવળ કાઢવાના છે, એની જગ્યાએ બાંબુ પ્લાન્ટેશન કરવાના છે, અને બીજા ત્યાંના લોકલ ઝાડ. તો એના માટે 97 કરોડ છે. બીજું, કચ્છના બન્ની ગ્રાસલેન્ડમાં ગ્રાસલેન્ડ રિસ્ટોરેશન, એટલે જે ઘાસના જે મેદાનો છે એના રિસ્ટોરેશન માટે પૈસા ખર્ચ કરવાના છે. એક નવી ભરતી આવવાની પોલીસની, આપણે બીજો ચાન્સ. 112 જે ડાયલિંગ નંબર છે ભારત સરકારનો, એમાં આપણે વિત્ત મંત્રીજીએ કીધું કે ગુજરાતમાં સંપૂર્ણપણે 112માં ડાયવર્ટ થઈ ગયું છે. એટલે પહેલા જેટલી પણ સર્વિસીસ હતી ને એ બધી 112માં તમને મળે છે હવે. તો એ 112 માટે જનરક્ષક પ્રોજેક્ટ હેઠળ 3000 નવી ભરતી બનાવવાના છે, 3000 નવી પોસ્ટ બનાવવાના છે, અને બધા અલગ અલગ લેવલમાં બનાવવાના છે. ઓકે, એટલે જલ્દી જ ભરતી આવશે મારા પીએસઆઈ કોન્સ્ટેબલ વાંચુકો, જે આ વખતે રનિંગમાં રહી ગયા છો. બિલકુલ મૂંઝાતા નહીં. હા, નવી ભરતી આવશે 3000ની. આશા કરીએ આ વર્ષે કે આવતા વર્ષે આવી જાય. ઓકે. બીજું છે ડેટા ફ્યુઝન સેન્ટર અને સેન્ટર ઓફ એક્સિલન્સ બનવાનું છે ફોર એઆઈ ઇન પોલીસિંગ. ઓકે, પોલીસના કર્મચારીઓ માટે 20,444 ફ્લેટ બનવાના, જે નવા નવા પોલીસમાં લાગો. ઓકે, તમે મજા કરજો, આપણે છે સારા સમાચાર. નવી 16 આઈટીઆઈ બનાવવાની છે સરકાર. 16 નવી ગવર્મેન્ટ કોલેજીસ બનવાની છે. હજી આના જિલ્લાઓ નથી ડિક્લેર કર્યા ક્યાં બનવાની છે. 8 કોલેજમાં નવી સ્ટ્રીમ ખોલવાની છે. એટલે માની લો સિંગલ સ્ટ્રીમ કોલેજ હોય, ખાલી આર્ટ્સ હોય, ખાલી કોમર્સ હોય, તો એમાં સાયન્સ અથવા એન્જિનિયરિંગ અથવા એડ થઈ શકે. ઓકે, આ તમારા માટે. રાજકોટમાં આ તમારા માટે જ આ મેં મૂક્યું છે ખાસ. રાજકોટમાં એનસીસી લીડરશિપ એકેડેમી બનવાની છે. ઓકે, આપણું જે હોસ્પિટલ છે રાજકોટનું દીનદયાલ ઉપાધ્યાય, એમાં 1000 બેડની ક્ષમતા વધવાની છે. અને યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ છે અમદાવાદમાં, એના સેટેલાઇટ સેન્ટર બનવાના છે. કેટલી જગ્યાએ? સુરત, 16 અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, રાજકોટ, પોરબંદર. બીજું, ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે અમદાવાદમાં, એના પણ સેટેલાઇટ સેન્ટર બનવાના છે. આ બે જગ્યાએ કેપેસિટી એક્સપાન્શન પણ થવાનું છે, અને સેટેલાઇટ સેન્ટર બનવાના છે અગેન રાજકોટ, ભાવનગર, પોરબંદર, વલસાડ, સિદ્ધપુર, હિંમતનગર અને ગોધરા. લાઇસન્સની અને પેલી વેહિકલની પ્રીમિયમ એક્સપ્રેસ સર્વિસીસ લોન્ચ થવાની છે. તો પહેલા આપણા 4 ગામોમાં થવાની છે, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ. તો લાઇસન્સ મેળવવું સહેલું થઈ જશે હજી. ઓકે, હા,
ટ્રાઇબલ કમ્યુનિટીઝ માટે મેળાઓ ઓર્ગેનાઇઝ થવાના છે. એક આદિવાસી બલિદાન દિવસનો મેળો થવાનો છે માનગઢમાં, બીજો પંડોરી માતાનો મહાશિવરાત્રિ મહોત્સવ દેવમોગરામાં, અને ત્રીજો રામ શબરી મિલન મહોત્સવ શબરીધામમાં ડાંગમાં. ચાલો તો મિત્રો આટલું હતું ગુજરાતનું બજેટ. કેવું લાગ્યું? સારું રહ્યું? મજા આવી ખરેખર ગુજરાત બજેટમાં? ગુજરાત બજેટ ઇન્ટરેસ્ટિંગ કરવું બહુ અઘરું હોય મારા માટે, કારણ કે યોજનાઓ જ હોય મોસ્ટલી. હા, પણ એક્ઝામ માટે બહુ ઇમ્પોર્ટન્ટ હોય. ઓકે, એટલે ટ્રાય કરું બને એટલા મસાલા નાખવાની. ઓકે, તમને લોકોને કેવું લાગ્યું કમેન્ટ સેક્શનમાં જાણ કરજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.